નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી ગઈ છે। પેકેજિંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ડીએમપીસીના ફાયર બ્રિગેડ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો મારો ચલાવી હાથ ધર્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન જારી છે। આગ વધુ વિકરાળ બની જતા બાજુની વધુ એક કંપનીમાં પણ ફેલાઈ રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વિકરાળ આગ લાગવાથી દોડધામ મચી ગયેલી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે અને આ આગ એટલી વિકરાળ છે કે બાજુની કંપનીને પણ લપેટામાં લઈ લીધી છે। પેકેજિંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલી છે। હાલ સંપૂર્ણપણે આગ કાબૂમાં નથી આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, જીઆઈડીસીમાં લાગેલી ભીષણ આગ પર કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? બિલકુલ પંકજ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી જીઆઈડીસીમાં જયંત પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું કે બાજુમાં આવેલી લાકડાની કંપનીમાં પણ આગ પસરી ગઈ હતી। જો કે બંને કંપનીઓમાં હાલ આગ બેકાબુ છે। પાનોલીથી લઈ અંકલેશ્વર, ભરૂચથી લઈ આજુબાજુના તમામ અને જીઆઈડીસી નું જે પોતાનું ફાયર બ્રિગેડ છે તમામ, એટલે કે કહી શકાય 15 થી 20 જેટલા ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આગ એટલી વિકરાળ છે કે કાબુમાં આવવાનું નામ નથી લેતી। ફાયર વિભાગના અધિકારીઓની વાત માનીએ તો આગને કાબુમાં કરતા હજુ પણ 2 થી 3 કલાક જેટલો સમય લાગે તેવું છે। આગને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છે અને ખાસ કરીને જે જગ્યા પર આગ લાગી છે આ તમામ જગ્યા પર સતત ફાયર વિભાગના સાયરનો રણકતા લોકોમાં એક ભયનો માહોલ પણ ઉભો થયો છે। પંકજ જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। ફરી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત। આજે પણ પવનને કારણે ઠંડીનો પારો ગગડી શકે છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડા પવન ફૂંકાતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। હજુ એક દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલથી ઠંડીનું જોર ઘટી શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। હજુ 3 દિવસ ઠંડી ધ્રુજાવશે। ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયા બાદ લોકો હજુ 3 દિવસ ઠંડીનું જોર લોકોને અનુભવ જોવા મળશે। અંબાલાલની આગાહી પ્રમાણે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમય દરમિયાન તાપમાન ઘટશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। 15 થી 16 ફેબ્રુઆરીના રોજ ફરી તાપમાન વધી શકે છે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે। 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। જ્યારે 12 થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે। હવે વાત આણંદની। આણંદમાં વધુ એક નશાબાજનું કારસ્તાન। સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો। બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા। સ્થાનિકોએ બંનેને ઝડપી પોલીસને સોંપ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। કારમાં સવાર અન્ય એક યુવક પણ નશાની હાલતમાં હોવાનો દાવો છે। આણંદમાં 9 દિવસમાં 3 ઘટનાઓ બની। 1 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરીએ પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો અને આ ત્રીજો બનાવ હવે સામરખા ચોકડી પાસે બન્યો, જ્યાં એક નશાબાજે એક સાયકલ સવાર અને બાઇક સવારને અડફેટે લીધા। નશાની હાલતમાં હોવાનો દાવો છે। અગાઉ 1 ફેબ્રુઆરીએ નાવલી પાસે નબીરાએ અકસ્માત સર્જી 7 લોકોને અડફેટે લીધા હતા, જે પૈકી 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો। હજુ ગતરોજ જ આરોપી જેનિશને જેલના સળિયા પાછળ ધકેલાયો છે। જ્યારે 8 ફેબ્રુઆરીએ એ જ વિસ્તારમાં ભર બપોરે વધુ એક દારૂડિયાએ નશામાં ચૂર થઈ એક બાઇક ચાલકને અડફેટે લઈને ઘાયલ કર્યો હતો, જેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો અને હવે ફરી આણંદની સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં જ એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આવા નશાબાજોની કાર પર તંત્ર ક્યારે બ્રેક લગાવશે? બનાસકાંઠાના સુઈગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર જોરાવરગઢ નજીક કાર પલટી ખાઈ ગઈ છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હોવાનું અનુમાન છે। કારમાં સવાર 3 માંથી 2 લોકો ફરાર થઈ ગયા છે। એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો છે। પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ પણ મળી આવી છે।
તો તસવીર સુઈગામ ભાબર નેશનલ હાઈવે નજીકની છે. જોરાવરગઢ નજીક આ કાર પલટી ખાઈ ગઈ છે અને આ કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો પણ મળી આવી છે. 2 લોકો ફરાર થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિને લોકોએ પકડી પાડ્યો છે. ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થવાના દ્રશ્યો સામે આવ્યા. એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું. એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરીને લઈ જવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા. જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધીને લઈ જવાતું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. જો કે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ પણ તપાસનો વિષય છે.